જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 12 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ગયા છે માર્કેટમાં અને આજે તો મારે રસોઈ બનાવવાની છે અને માનસી દીદી આવ્યા છે અને અત્યારે જો રસોઈ બનાવવાની છે મારે। તો રસોઈમાં કંઈક તો મમ્મી આવું કંઈક કરીને ગયા છે, બધું મિક્સરમાં છે, એવું બધું છે, બટેટા ને ગુવાર ને વટાણા ને એવું બધું મિક્સ કર્યું છે। તો આપણે જે મિક્સ શાક બનાવવાનું અને રોટલી બનાવવાની અને એવું બધું કરવાનું છે। તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। હાલો હવે મેં શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે અને જો મમ્મી બધું સુધારીને ગયા છે। વટાણા ઉડે છે, રસોઈ બનાવવું મારું કામ નથી યાર। વટાણા માથે ઉડે છે, બોલો। જાણે કે દાણી કેમ બનતી હોય એવી રીતના ઉડે છે। હાલો ફાઇનલી મેં શાક બનાવવા રાખી દીધું છે। સીટી પડે એટલી વારે 2-3 સીટીમાં આપણે શાક બની જાય છે ને અત્યારે તા લગીમાં આપણે લોટ બાંધી લે ફટાફટ। મીરાને ફરમાઈશ હતી પૌવા બટેટા ખાવાની, તો અત્યારે એને પૌવા બનાવીને દઈ દીધા છે અને જો હવે પૌવા ખાવા બેહી ગઈ છે। ખાઈ લે ફટાફટ। માનસી દીદી બેહી ગયા કેવા હે। હાલો વાગી ગયા છે 4 અને અમે રેડી થઈ ગયા છીએ અને આજે તો અમારા અહીંયા વેનસડે માર્કેટ ભરાય છે। તો હું ને મમ્મી ને માનસી દીદી ને અમે બધા વેનસડે માર્કેટમાં જાય છીએ। તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો।